હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ વાગી ગયા છે 8 વાગ્યા છે. આપણે ચા બપી લીધી છે, ચાલુ કરે છે રોટલા નાસ્તા માટે. તો ગાઈસ આજ આવવાનું છે ફાઇનલી આજ મકાઈ કઢાવવાનો વારો આવી ગયો. 4-5 દાડા મકાઈ ખોલી, 4 દાડા ખોલી અને આજ ફાઇનલી મકાઈ કઢાવવાનો સમય આવી ગયો. તો આજ કઢાઈ લઈએ ગાઈસ મકાઈ. ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જોઈએ શું કરે બધા. તો ગાઈસ જુઓ, અમારી એક બાજુ તો ને રોટલા થાય છે. રોટલા થતા જાગી. ગુડ મોર્નિંગ નેહુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ જો બાજીના રોટલા ગેસ પર સરી લે. કેવા ભાવ હું સરી જોઈ તું લઉં મેલી તન એમાં નેહુડા આ શું આપવા દે હેતામાં શું કરવા આપવા દે મમ ખાવા નહીં મકાઈ કાઢવા ઠેસાનું મમ આવે હલે નેલો જાગી ચલો રોટલા કરવાના નાસ્તામાં રોટલો ને મરચું એવું બધું. તો ગાઈસ જાગી રોટલા કરી દે એટલે ના તો 9 વાગે બધું ઉપર 9 વાગે વઠે શરાબ બાંધે. તો 9 વાગે વજીએ ખેતરમાં. ગાઈ વિડીયો પૂરો જોતા રહેજો. તો ગાઈસ ખેતરમાં આવી ગયું તો ઠેસર પોઈથને આખરી જોયું તો ખરું પણ કીધું મજી તો ઠેસર જે 5 થી 10 મિનિટ થઈ અને અમે જાય છે ગઈ આપણે હાજુ આ ગઈ દે. તો ગાઈસ જો આ તો છતાં જ આથી રોતા ગાળો બગાડવા લઈ જતો. આ તો ફાઇનલી મકાઈ કઢાઈ લઈએ. કારણ કે મકાઈ કરીને તો કંટાળી જાય છે, જવાનો મેળ આવ્યો નહીં એટલે આ તો ફાઇનલી મકાઈ કઢાઈ લઈએ. પછી મકાઈ કઢાઈને બધું આ ઘેરે લાવી દેવું છે એટલે પલળવાની કોઈ સંભાવના રહે ના. કારણ કે મકાઈ વાઢી તારની મમ્મી ખેતરમાં ગાય વિડીયો પૂરો જોજો. તો ગાય જો આપણે ઘેર હતા ને ઠેસર આવી ગયું. ઠેસર આવીને ઊભું કરી દીધું. તો કાકો તો ઠેસરમાંથી ભોય તો ઉતર્યા નહીં લાગતા. ઠેસરમાં બેસી રહ્યા છે. તો ગાય પહેલાંથી આખે જ્યાંનું ઠેસર છે ઘંટી ના હોય એવું ઠેસર છે મકાઈ. તો ગાય જાત ફૂંકાઈ દે. ફાઇનલી કોમ પટી જાય મકાઈમાં. તો મકાઈમાંથી પાડ લે. જો ગાય ઠેસર આવીને ઊભું થઈ ગયું છે. હા મકાઈ મેળ લે. જો જે કલાક 1.5 કલાક 2 કલાક જે થાય ખરું પણ કઢાઈ લે ફાઇનલ. તો જો ગાય ઠેસર ચાલુ કરી દીધું છે. પપ્પાનું પસર આવે છે ગાય. જો કોમો જેટલું બધું નહીં કાઢતું તો ગાય કોમો દોણા નહીં કાઢતું તો નકરતું ફળ કાઢવાનું છે. કોમો એટલા બધા દોણા નહીં કાઢતું. મકાઈ પણ ચોખ્ખી કાઢે છે. મકાઈ પણ ચોખ્ખી કાઢે ગાય. જો બધું પકડવાનું બધું આવે. ઉપણવા જેવી તો રહે છે મકાઈ. મમ્મી ઉપણવા જેવી તો રહે જ છે. હા તો છે બધું કાઢે છે. સારો જોરદાર કાઢે છે. તો ગાય જાગીને મકાઈ લેવા આવ્યો છે. જાગીને ગાય મકાઈ લેવા રહ્યો. આ બધો મકાઈ આવે ગાય. હા હલાવું. તો ગાય જુઓ આપણે ચાલુ કરી દઈએ હાલવામાં મકાઈ એટલે ફટફટ. જો ગાય એરે 10 કોથળા ને અરા 2 12 કોથળા ભરો ને ગાય મને. જો ગાય ધમ દુકાર કોમ ચાલુ છે. અડધું છે ને અડધું બાકી છે ગાય. તો આમાં ગુંદે તો રમણ એવું ને તો 2 જણા રમવું તો ભણ્યું ને એવું 2. જો ગાય ધમ દુકાર કોમ ચાલુ છે. અડધો કલાક તો ગાય. અડધો કલાકમાં 12 બોરી કાઢી ગાય. જો અડધો કલાકમાં 12 બોરી મકાઈ બતાવી મને. મકાઈ તક જો ગાય મકાઈમાં આરો તો આવે છે પણ વધુ નહીં. જો ગાય 5 10 15 16 17 18 કોઠો પર આવી છે. તો ગાય 25 પર બોરી થાય જે નેકરે ખરી પણ નાખી દે ખરી. ગાય
ગાય 24 કોથરા ભર્યા ને એક કોથરો તૂટેલો ને આખરે પરી મળ્યો 25 લાવ્યા હતા 24 ભર્યા અને બીજો ગાય ભર ઢગલો કરે તો આમાં આટલું બાકી રહ્યું આરી બાકી રહ્યું પેલું થોડું જો ગાય ઠોકે હતો તો ભાઈ બહુ ઢગલો મોટો થઈ જાય તો ભાઈ કહેતો ખાઈ જાય ને તું સર હોય હેડ હતા માર જેનું ખેતર હોય હેડ જો ગાય હોય બોલાય એ કેવું કરે મારે બોલે તો ગાય જેનું ખેતરમાં હોય હેડ જો જે તું સમજ ને આખરે જઈને હું મારે બોલા તો ગાય જો હું થોડું બાકી ફાઇનલી ગાય તમે પૂરું થઈ જવા આવી થોડું બાકી મેળવી દે जाके मकई लेवा में कीड़ा होता है वो खाचो फाइनली मकई नेखरी दई जा 24 कोथरा पर ढगलो कर्यो ढगलाम કેટલી બોરી થાય કોઈ ગેરંટી નહીં અને ઢગલો કરી દે ઢગલો મોટો થયો તો ગાય 24 બોરી ભરી કાઢી બીજો ઢગલો કરીને જે બોરી થાય ખરી તો આ કોમમાંથી પાલ્યા तो गाय फाइनली मकई काटी जाए थी शांति से एक बार बता दे रहा करा था एक बार मकई वैष्णो ये मकई नाखरी दे फाइनली 24 कोथरा भरा था बीजी भाई नाखरी जे भराए खरी कोथरा गया लाई जे भराए खरी तो गाय जो एक बार सार पण पलड़ा था काल थी आ सारनु ली एटले पेक करीने आ ढोकीन ऊपर सादरू बादरू नाखी दिया तो मैं सार एकली रही मकई पाली गया तो गाय बधा सोला बेसी गया गर्मी एटली बड़ी नहीं એટલું વધુ નહીં चलो गाय તમે ઘેર જઈએ તો ગાય જાગી મકઈ કહેતી કે સાણા નીકળે જાગી શાંતિ કમ કેટલા દાડોથી 15 દાડાથી લીધી 15 દાડાથી મકઈ લીધી હતી હું પાલે બીજ પહેલા કે હા બીજ પહેલા 26 તારીખ अच्छी तारीख थी 10 तारीख थी आज 10 का 11 थी आज 11 है पोत पेला 15 दाड़ा थया गए 15 दाड़ा मकई लीधी थी फाइनली आज मकई काम पूરું થઈ ગયું મને ઘેર આવશે બેટા તાર મમ્મીને ઉપરી દે તો ચલો ગાય તમે ઘેર જઈએ ઘેર જઈને ચા મૂકી લાવવાના ડાયવન બધા બેસી રહ્યા છે તો ચા મૂકી લાવવાની છે તો ગાય આપણે હું ઘેર જઈએ છીએ વિડીયો પૂરું થઈ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જય માતા કેવું ચાલુ છે નાસ્તો પાણી બધું લઈને બેસે ભૂખ લાગી મને જો ગાય ટકાટક હોય ના અને મનીષભાઈ આવીને હોઈ જાય મને થશે જાગીએ થાય ને જાગી હા એક બાજુ ગાય ચા મુકાય છે પપ્પાનો લે ચા લઈ જવી છે પપ્પા કે ચા મૂકીને તો જો ભાઈ એક બાજુ ચા મુકાય ચા ઉકળી દે કઈ જાગી રોધવાનું કરો પેલી એની બને ડુંગળીની મને તને માલી બને ઉતર કહે છે અમુક સોયલા કરવો છે પણ અમે ચા બા પીને પછી સોયલા કરીને આપણે જઈએ છીએ ખેતરમાં આપણે ખેતરમાં જવાય અને રસોઈલા કરે છે ચા બા પીને આવી ગયા હતા કોથરા ભરવા માટે કોઈ ઢગલો હતો તો જો કંઈ મમ્મી ભરી હાલે છે ને મને બે નાખીએ છીએ ભરી કાઢે કોથરા અને પપ્પા વધે છે કોથરા ગાય જો પપ્પાએ 10 કોથરા વધ્યા 11 ને 11 વધ્યા બીજો વધે મનીષ કોથરા પકડી રહ્યો છે મનીષ તરકો લાગે ટાઈમ શું છે ખબર છે 12:30 વાગ્યા છે 12:30 વાગ્યા તને 12:30 વાગે આપણે કોથરા ભરીએ છીએ ગાય મમ્મી ભરિયાલા બેસીને આપણે નાખીએ છીએ બધા ટોટલ કોથરા તો ભરાય પછી ગણીએ કેટલા થયા તો ચલો ભાઈ પટલી ગરમી પડે તો પપ્પાને સોયલે જઈને બેસા કીધું સોયલે થયો બેહો પછી પ્લે કરીએ તો જો ગાય બધી કુલ 33 બોરી ભરવાની ગાય એટલે 33 બોરી ભરવાની ગાય કમ્પ્લીટ આ 20 બોરી વધી અને બીજી બાકી છે 33 બોરી ભરવાની અને આપણે હેડે છે ગાય ટિફિન લેવા વાગ્યા છે 1:30 વાગ્યું ગાય આપણે હેડે છે આપણે ઘેર જોયો તો ને એવું બન તો ગોરો લઈને ઊંઘ્યો હતો ઊંઘી ને બેટા ગોરો લઈને લાઈટનો ગોરો લઈને જાગી પોતું કરી ગઈ જાગી આખા ખંડમાં પોતું કરી દીધું આખા ઘરમાં રો થઈ ગયું એ જો હાલતી હતા ને ભૂખ જોરદાર લાગી હતી ટિફિન લઈ જવાના છે વાગ્યો તો 1:30 વાગ્યો વાહ ભાઈ વાહ મજૂરીમાં તો 1:30-2 વાગે ખાવા મેળવવા છે ભાઈ ઠંડુ બનલે તો આઈસ જા
અને મારે પૂછ્યું તો બેટા તું કરતી ગુડિયામાં તું થયું હે ગુડિયામાં તું ગયો તો હે આકોડો ખાતી હતી તો ચલો ગાઈ બાજરીના રોટલા અને કઢી મજા આવી જાય ખાઈ ના જાય શું થયું અરે આખું મેઠાન ડબલું ડોરી નાખ્યું મેઠાન ડબલું ડોરી પાછળ રોયો ગઈ ગયા કન મોહરી હાલે નેહુન અને મનીષભાઈ પણ કઢીને બાજરીનો રોટલો ખાધી ગયા છે લેતા વાળો ટિફિન નેહુરા શું કર્યું તું હા શું કરું લે ઓના ઉપર મેં લે પણ ઉપર ના પર તારા ઉપર હા ભરો ભરો તમે દીધો નેસું રાખ નેસું બાટલો નેસો કર બોય ના નાખા જોણિયા એ હા બોય ના પડે લે તો જાગે આ બાંધે અમે જે ટિફિન લઈ લે બેટા હેડો તો ચલો ગાઈ આપણે ટિફિન લઈને જઈએ છીએ ખેતરમાં મમ્મી પપ્પા ગાઈ ફાઇનલી કોથરા બધા હો થઈ ગયા 33 ને વાગ્યા છે 2 વાગ્યા છે કોથરા બધા હોજી કાઢ્યા છે આમ પપ્પા મમ્મી બે ખાવા માટે બે ગયો ગાઈ 2 વાગે ખાવા મેળવવા 1:30 વાગે ખાઈને અમે 2 વાગ્યા 2 જણા બે જ ખાવા મનીષભાઈ હોઈ ગયા અને આરી ડગરી સારી રીતે હતું 100 કિલો વાવી દીધું 100 કિલો વાવી દીધું 100 કિલોમાંથી 33 કોથરા નીકળ્યા અને ઠેસર 1.5 કલાક હેડ્યું ટ્રેક્ટર પણ આવ્યું છે આ કોથરા લઈ જઈએ ઘેર જઈને ખાલી કરવા પડી તાણી શંકુમાં તો હવાઈ છે ઓ થઈ જાય એના માટે જઈને ખાલી કરી દઈએ કોથરા તાણ મેરા છે ગાય એક ફેરો ભરી જાય છે એકવી બોરી એક ફેરો ભરી જાય છે જાય પછી બીજો ફેરો પછી ભરવાનો લારી પહેલાં જઈને ખાલી કરી દઈએ પછી જો ગાય પપ્પા રાજુભાઈ મનો બધા બે ગયા છે ગાય તો એકવી બોરી ભરી કાઢી જો ગાય આપણી બાજરી એક નંબર જોરદાર ભરવાની જો ગાય જો ગાય એક નંબર બાજરી ગાય દીધી ત્યારે કે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તે માટે કહી દે ગાય આજ મકાઈમાં તો આખો દારો તે મકાઈ કઢાઈ મકાઈ પેલા ગયેલા અમારી ગયેલા અમારી પાસે ટ્રેક્ટર મકાઈ આવે છે આપણે પહેલાં વહેલા આવતા રહ્યા થોડું આગું પાછું કરી એટલે મને વહેલા આવતા રહ્યા પાછળ ટ્રેક્ટરમાં મકાઈ આવે છે મનીષભાઈ કહેતા હતા મને આવું કર્યું મને ભાઈ પાણી ભર્યું ને એવું બધું કર્યું ગઈ મકાઈ એટલે મકાઈ ઉતારી દઈએ ને પછી નહીં ધોઈ પાડી દઈએ શંકો આખો દાડા કંટાળી ગયા ને શાક થાકી જાય છીએ શંકો બપોરે 2 વાગે જપ્યા ને 2 વાગે કોથરા હોતા હતા આપણે એટલે આખો દાડ જપ્યા નહીં ફાઇનલ કોમ પટી ગયું મકાઈનું મકાઈ ઘેરાઈ જાય એટલે હુકબા મિલ દઈએ મકાઈ રૂકી જાય અને સાર થઈ સારનું ગાઈઝ આપણી મકાઈ બધી લાઈન છેલ્લા ખંડમાં નાખી દીધી છે જો ગાઈઝ મકાઈ લાઈન છેલ્લા ખંડમાં નાખી દીધી છે જો બાયના વરસાદ હુકબા નહીં દેતો વરસાદ આવો જાય કરે છે તે બાયના નાખવા નહીં દેતો ને મકાઈ છે અવાઈ એટલે છેલ્લા ખંડમાં નાખી દીધી છે